નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા મિત્રો અમદાવાદ ગ્રામ્યની જે શાળાઓ છે મિત્રો, એ શાળાઓની અંદર જે બાળકો હવે માર્ચ મહિનાની અંદર એસએસસી અને એચએસસી મિત્રો એટલે કે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એના પહેલાં આપણી જ શાળાની અંદર આપણા જ બાળકો તેની પ્રેક્ટિસ સ્વરૂપે પ્રી બોર્ડ એક્ઝામનું એક આયોજન કરવા જઈ રહી છે મિત્રો. આ કચેરી દ્વારા એક એક્સેલ શીટ તૈયાર કરવામાં આવેલું છે મિત્રો. એ એક્સેલ શીટની અંદર આપણે પોતાની સ્કૂલની અંદર કેવી રીતે આપણે હોલ ટિકિટ તૈયાર કરી શકીએ, પત્રક એ તૈયાર કરી શકીએ, બારકોડ કેવી રીતે તૈયાર કરી શકીએ, એની આ વિડીયોની અંદર મિત્રો સમજૂતી આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમને જે સ્ક્રીન પર દેખાય છે મિત્રો, એ સ્ક્રીન ઉપર જે પીળા રંગના સેલ છે મિત્રો, એમાં જ તમારે થોડી માહિતી ભરવાની છે અને 5 જ મિનિટમાં તમારે આખી આજે બારકોડ સ્ટીકર આધારિત પત્રક એ અને હોલ ટિકિટો મિત્રો બાળકોની 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે મિત્રો. તો સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો કે આપણે સૌપ્રથમ જે માહિતી ભરવાની છે મિત્રો, એ માત્ર માધ્યમ ભરવાનું છે. માધ્યમ આપણે જેમ ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ, હિન્દી માધ્યમ, ઉર્દુ માધ્યમ કે મરાઠી માધ્યમ, બરાબર છે, એ માધ્યમ હોય તમારી શાળામાં જે બાળકો ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જે માધ્યમની શાળા છે એ માધ્યમ તમારે પસંદ કરવાનું છે. ગુજરાતી ગુજરાતી, અંગ્રેજી હોય તો અંગ્રેજી પસંદ કરવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે શાળાનો ક્રમાંક એટલે આપણે જે શાળાનો ઇન્ડેક્સ નંબર હોય છે એ ઇન્ડેક્સ નંબર તમારે નાખવાનો હોય છે મિત્રો. તેની અંદર મારી શાળાનો ઇન્ડેક્સ નંબર 51.0147 છે, તો એ બંને જગ્યાએ આપણે મેં નાખેલું છે મિત્રો. ત્યારબાદ જે કેન્દ્ર ક્રમાંક મિત્રો, એ કેન્દ્ર ક્રમાંક અને કેન્દ્રનું નામ તમારે તાલુકા લેવલે કે તમારી શાળામાં જે ક્રમાંક આવતો હોય કે કેન્દ્રનું નામ આવતું હોય એ તમે રિસિપ્ટમાં જોઈને નાખી શકો છો મિત્રો. બીજું છે તમારી સ્કૂલની બિલ્ડિંગ, બરાબર છે, એટલે તમારી સ્કૂલનું નામ એ તમારે અહીં આગળ આ પીળા સેલની અંદર તમારે ભરવાનું છે મિત્રો. જો વધારે બાળકો હોય અને 2 બિલ્ડિંગ હોય તો બીજું નામ પણ તમે સાથે લખી શકો છો મિત્રો. એટલે બિલ્ડિંગ 1, બિલ્ડિંગ 2 એ રીતે તમારે પછી એ હોલ ટિકિટની અંદર સ્પેસિફિક દેખાતું જોવા મળે છે મિત્રો. ત્યારબાદ હવે સિલેક્ટની પસંદગી છે મિત્રો. ધોરણ 10ના બાળકો છે એટલે ખાસ આપણે માધ્યમ એટલે કે જો ઇંગ્લિશ માધ્યમ હશે તો આપણે એમનું ફર્સ્ટ લેંગ્વેજ હશે મિત્રો, એ ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ આવશે મિત્રો, બરાબર છે, અને એની સેકન્ડ લેંગ્વેજ આપણે પછી ગુજરાતી થઈ જતી જોવા મળે છે મિત્રો. આ ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે છે. જો તમારી શાળા મેં આગળ કીધી એમ કે ગુજરાતી માધ્યમની હશે તો તમારે ફર્સ્ટ લેંગ્વેજ એ તમારું ગુજરાતી થઈ જશે મિત્રો, કારણ કે બધા શિક્ષકોને અથવા તો આચાર્યને ખબર જ હોય છે મિત્રો. એટલે ફર્સ્ટ લેંગ્વેજ તમારા સબ્જેક્ટ આધારિત હશે. સબ્જેક્ટ આધારિત એટલે તમારે અહીં જે ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, હિન્દી હોય તો હિન્દી, ઉર્દુ હોય તો ઉર્દુ, કદાચ મરાઠી હોય તો મરાઠી, એ માધ્યમ તમારે પસંદ કરવાનું છે અને ફર્સ્ટ લેંગ્વેજ જે પસંદ કરવાની હોય એ તમારે લેવાની છે મિત્રો. ત્યારબાદ સોશિયલ સાયન્સ અને સાયન્સ મિત્રો, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, એ સબ્જેક્ટમાં કોઈ આગળ પાછી કરવાની નથી. પણ બીજો જે સેકન્ડ સબ્જેક્ટ છે મિત્રો એટલે કે બીજી ભાષા, એ જો તમારી ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ હશે તો આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ આવશે મિત્રો, અને જો ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ હશે તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આવશે. આ રીતે તમારે આ ફર્સ્ટ પેજ એટલે કે ફર્સ્ટ શીટ હોમ પૂરું કરવાનું છે મિત્રો. ત્યારબાદ મુખ્ય છે એ તમારે ડેટા ઇન્સ્ટોલ કરવાના છે મિત્રો. ડેટા ઇન્સ્ટોલની અંદર બાળકનો પરીક્ષાર્થી નંબર જે આપણે ઓફિશિયલી જે બોર્ડની રિસિપ્ટ હોય છે મિત્રો, એમાં 7 આંકડાનો હોય છે, એટલે તમે 7 આંકડાને કોઈ પણ પસંદ કરી શકો છો. આગળના 6 આંકડા રાખવાના, પાછળના 1 2 3 4 5 તમે ડ્રેગ એન્ડ ડ્રોપ ડાઉન કરી અને તમે પરીક્ષાર્થીનો બેઠક નંબર બનાવી શકો છો મિત્રો. 7 આંકડાનો, 6 આંકડાનો, 5 આંકડાનો પણ તમે તમારી રીતે બનાવી શકો છો. પરીક્ષાર્થીનું જે નામ છે મિત્રો, એ તમે જો તમારી કોમ્પ્યુટરમાં એક્સેલ શીટ હોય તો પરીક્ષાર્થીનું નામ અને જન્મ તારીખ તમે કોપી પેસ્ટ અહીં કરી શકો છો. આપણે એક બાળક મેં લીધો છે, કમલેશ કુમાર જસુભાઈ પટેલ, બરોબર છે, અને એની જન્મ તારીખ લીધી છે. એ રીતે તમારા બધા બાળકોનું તમે કોપી પેસ્ટ કરી શકો છો મિત્રો. ખાસ હવે જે બાકીના 3 સબ્જેક્ટ રહ્યા મિત્રો, એમાં હવે તમારે મેથ્સ જે છે, મેથ્સ 2 છે, એક બેઝિક છે અને સ્ટાન્ડર્ડ છે, એની પસંદગી તમારે અહીંથી કરવાની છે. બાળક બેઝિક મેથ્સ લે છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ લે છે. ત્યારબાદ મિત્રો સ્ટુડન્ટ આઈડી આપણે જો લખવો હોય તો અહીં આપણે મેં મારી શાળાના બાળકોનો GR લખેલો છે મિત્રો, એટલે કે જનરલ રજિસ્ટર નંબર, એ GR નંબર પણ તમે બાળકોના લખી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે 2 બિલ્ડિંગ કે 1 બિલ્ડિંગ હોય તો 1/1 અને એક બ્લોકની અંદર 30 બાળકો હોય છે મિત્રો, એટલે 1/1 જો 31મો બાળક આવે તો 1/2 બીજો બ્લોક એનો શરૂ થઈ જશે આપોઆપ મિત્રો. અને ત્યારબાદ આપણે જે બાકીની લેંગ્વેજ છે મિત્રો, કે હિન્દી છે, સંસ્કૃત છે, અને વોકેશનલ નવા સબ્જેક્ટ જે આવ્યા છે એ વોકેશનલ સબ્જેક્ટ પણ તમે પસંદ કરી શકો છો મિત્રો. એ તમારે પસંદ કરવાના છે બાળક જે વિષય એણે રાખ્યો હોય એ મિત્રો, બરાબર. સાથે સાથે આપણે જે શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર સબ્જેક્ટ છે મિત્રો, એ પણ તમારે સિલેક્ટ કરવાના છે મિત્રો. એટલે આપણે જે હોમમાં જે સબ્જેક્ટ નાખ્યા હતા
આ 4 સિવાયના બાકીના 3 જે સબ્જેક્ટ છે એ તમારે અહીં ડેટા શીટની અંદર નાખવાના છે મિત્રો. અને આ રીતે તમારે નાખ્યા પછી તમારે ઓલરેડી તમારી હોલ ટિકિટ જનરેટ થઈ જાય છે મિત્રો. આ રીતે હોલ ટિકિટ આવી જશે મિત્રો. અને એ હોલ ટિકિટની અંદર તમે જેટલા બાળકો તમારી શાળાની અંદર હોય એ બધા બાળકોની પ્રિન્ટ તમે લઈ શકો છો મિત્રો. હવે આ હોલ ટિકિટની અંદર આપણે ધારો કે એક બાળકનું જ આપણે ત્યાં એન્ટ્રી કરેલી છે મિત્રો. તો એક બાળકની એન્ટ્રી આ ડેટા એન્ટ્રીની અંદર જોવા મળશે કે પટેલ કમલેશ કુમાર જસુભાઈ અને જન્મ તારીખ, બરોબર, વિષય અને બધી જ માહિતી તમારે, બરોબર છે, જન્મ તારીખ છે, એનો પરીક્ષાર્થીનો ક્રમાંક છે, શાળા ક્રમાંક, કેન્દ્રનું નામ, એનો GR નંબર એટલે કે આપણે ID બનાવેલું છે એ, અને એણે જે બધા સબ્જેક્ટ સિલેક્ટ કરેલા છે મિત્રો, બરોબર, આપણા દ્વારા કે ગુજરાતી છે, સ્ટાન્ડર્ડ મેથ્સ છે, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ થશે, સંસ્કૃત અને શારીરિક શિક્ષણ એ પણ આવી જશે. એટલે આ રિસિપ્ટ આપણે જે બોર્ડમાં રિસિપ્ટ આવે છે એ રીતની જ જોવા મળશે મિત્રો. અને સાથે સાથે નીચે બોર્ડની રિસિપ્ટની અંદર જેમ ફોટો ચોંટાડવાનો હોય છે, વર્ગ શિક્ષકની સાઇન હોય છે, પરીક્ષાર્થીની સાઇન હોય છે ને શાળાના આચાર્યના સહી સિક્કા કરી આપણે આ રીતે બાળકને રિસિપ્ટ આપી શકીએ છીએ મિત્રો. એટલે બીજો એક બાળક આપણે લઈ લઈએ જોડે, રોનક ગાંડાભાઈ, અને એની આપણે જન્મ તારીખ એઝ યુઝ્યુઅલ આ રીતે લઈ લેશો મિત્રો. એટલે એ બાળકની હોલ ટિકિટ અહીં 1 નંબરની કમલેશભાઈ હતી અને અહીં તમે 2 નંબર જેવા નાખશો એટલે 2 નંબરની આ રીતે પટેલ રોનકભાઈની પણ આપણે રિસિપ્ટ જોવા મળે છે. એટલે કે દરેક બાળકની તમારે રિસિપ્ટ બની જાય છે અને એ રિસિપ્ટને તમારે પછી અહીં પ્રિન્ટ લઈ લેવાની છે મિત્રો. પ્રિન્ટ પ્રિવ્યુની અંદર આ રીતે તમારે બાળકની રિસિપ્ટ દેખાય છે મિત્રો, બરોબર છે. એટલે આ રીતે તમારે એ રિસિપ્ટ તમે દરેક બાળકની નીકાળી શકો છો મિત્રો. ત્યારબાદ હવે જે પરીક્ષા જે દિવસે આપણે આ તારીખો લખેલી છે મિત્રો એ તારીખો લઈએ એટલે સુપરવાઇઝર મિત્રો એ બ્લોકની અંદર જાય. તો જેમ બોર્ડની અંદર પણ પત્રક એ આવે છે મિત્રો એવું અહીં પત્રક 1 બનાવેલું છે મિત્રો. એટલે અહીં તમે બેઠક નંબર જેટલા નાખશો એ નંબર અહીં તમારે પરીક્ષાર્થીનો બેઠક નંબર આવી જશે મિત્રો. એટલે 30 બાળકોનો એક રૂમ હોય છે મિત્રો, અથવા તો 20 બાળકોનો, તે રીતે તમારે 20 કે 30 બાળકોનો એક રૂમ બનાવવાનો છે. એ રીતે તમારે પત્રક 1 બનાવી અને સુપરવાઇઝરને આપવાનું છે મિત્રો. અને આ રીતે વિષય, પરીક્ષાની તારીખ, સમય અને કોડ જે છે મિત્રો એ ખાલી રાખેલું છે. એ માહિતી આપણે જાતે એ દિવસે સુપરવાઇઝર મિત્રો ક્લાસમાં જઈને ભરે છે મિત્રો. બારકોડ સ્ટીકર પરનો જવાબ મિત્રો, તમે બારકોડ સ્ટીકર જે છે આ રીતે જનરેટ થઈ જશે મિત્રો. એની ઉપરની જે આન્સર બુક નંબર છે એની જોડેની સીટ મિત્રો આ રહી જુઓ. આ સીટની અંદર જો તમે આ ચેન્જ કરશો નંબર તો એ નંબર તમારા બારકોડની અંદર પણ ચેન્જ થઈ જશે. એટલે આ રીતે આપણે જે પત્રક 1 આપીશું એની જોડે જ આ રીતે બારકોડ સ્ટીકરની પ્રિન્ટ આપણે A4 સાઇઝની અંદર સ્ટીકર ટાઈપની એક પ્રિન્ટ આવે છે એ કાઢીને એની ઉપરના સ્ટીકરો આપણે સુપરવાઇઝરને આપશે અને સુપરવાઇઝર એ ક્લાસની અંદર તેનો યુઝ કરશે મિત્રો. એટલે કે આ રીતના બારકોડ સ્ટીકર જે છે એ આપણે બોર્ડની એક્ઝામ પણ હોય છે અને એવા જ આપણે સીટ નંબર, આન્સર બુક નંબર, સબ્જેક્ટ કોડ અને સેન્ટર એ બધી માહિતી આપણે આમાં તમારે પ્રિન્ટ સ્વરૂપે લઈ શકો છો મિત્રો. જોડે જોડે આન્સર સીટ ઉપર જે નંબર છે એ રાખેલા છે આમાં તમે પોતાની રીતે ચેન્જ કરી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે સુપરવાઇઝર મિત્રો હોય છે તેમને આઈ કાર્ડ આપીએ છીએ તો એ આઈ કાર્ડ પણ તમે આ રીતે સુપરવાઇઝરના બનાવી શકો છો મિત્રો. ટીચર જેટલા હોય ટીચરના બનાવવાના છે. ત્યારબાદ બેન્ચ ઉપર જો તમારે જો નંબર લખવા હોય તો આ રીતે તમે પ્રિન્ટ નીકાળી, બરોબર, A4 સાઇઝની અંદર, અને આગળ કીધું એમ સ્ટીકી પેપર ઉપર પ્રિન્ટ કાઢી A4 સાઇઝમાં અને તમે એ પણ ક્લાસની અંદર બેન્ચીસ ઉપર લગાવી શકો છો અથવા તો તમારે ચોકથી પણ લખી શકો છો. આ જ રીતની જવાબવાહી બાળકોને બતાવવાની છે. જવાબવાહી હશે મિત્રો, અહીં બારકોડ લગાવવાનું છે. બાકીની માહિતી જે છે આપણે કેવી રીતે બોર્ડની અંદર ફિલઅપ કરીએ છીએ એવી પ્રી બોર્ડની અંદર આપણે ફિલઅપ કરાવવાની છે મિત્રો, બરોબર છે. અને ત્યારબાદ આખું જે સેક્શન હોય છે એ સેક્શનને આપણે આ જે દેખાય છે એ સેક્શનને આપણે ખાખી સ્ટીકરથી આ પ્રિન્ટ પણ તમે નીકાળી શકો છો. ખાખી સ્ટીકરથી આપણે ઢાંકી શકીએ છીએ મિત્રો. એટલે આ રીતે તમે પોતાની સ્કૂલની અંદર પ્રી બોર્ડ એક્ઝામની તૈયારી કરી શકો છો મિત્રો. આ એક્સેલની લિંક તમને મોકલવામાં આવશે. એ લિંક પરથી તમે એક્સેલ શીટ ડાઉનલોડ કરજો અને આ રીતે તમારી શાળાની અંદર પ્રી બોર્ડ એક્ઝામ તમે લઈ શકો છો. નમસ્કાર મિત્રો.